નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। સર્વજ્ઞાતિ નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પમાં દર્દીઓની ભીડ। નવસારી જિલ્લાના બિલીમોરા શહેરમાં કોળી પટેલ સમાજ દ્વારા એક અનોખી અને માનવતાભરી સેવા પહેલ જોવા મળી છે। બિલીમોરાના અંબાબેન ભગાભાઈ સાંસ્કૃતિક ભવન હોલ ખાતે રવિવારે સર્વજ્ઞાતિય નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં માત્ર કોળી પટેલ સમાજ જ નહીં પરંતુ તમામ સમાજના લોકો માટે મફત તપાસ અને આરોગ્ય સલાહની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં લોકો અહીં સારવાર માટે પહોંચ્યા હતા। કેમ્પમાં ચામડીના રોગો, આંખ, કાન, નાક, ગળા, હાડકાં, બાળરોગ, સ્ત્રી રોગ, ન્યુરો, કિડની, પેટના રોગો તેમજ આયુર્વેદિક સારવાર સહિત અનેક વિભાગના નિષ્ણાત ડોક્ટરોએ સેવા આપી હતી। કેમ્પનું ઉદ્ઘાટન ડોક્ટર ધીરુભાઈ સી પટેલ, શ્રી સાઈનાથ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ધરમપુરના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓએ જણાવ્યું કે આવા આરોગ્ય કેમ્પો દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મોટી રાહત મળે છે અને લોકોમાં આરોગ્ય અંગે જાગૃતિ પણ ફેલાય છે। સમાજ સેવાની આ પહેલના કારણે લોકોમાં ખુશી અને સંતોષ જોવા મળ્યો હતો। અહેવાલ ભાવેશ રાઠોડ, ગુજરાત સિક્યોર ન્યૂઝ, નવસારી। હું ડોક્ટર ધીરુભાઈ પટેલ, MS જનરલ સર્જન, શ્રી સાઈનાથ હોસ્પિટલ ધરમપુર। આજે બિલીમોરા ખાતે બિલીમોરા વિભાગ કોળી પટેલ સમાજ દ્વારા જે એક આરોગ્યને લગતો મેડિકલ કેમ્પનું જે આયોજન અંબાબેન ભગાભાઈ ભુલાભાઈ પટેલ સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે કરવામાં આવ્યું છે। ત્યાં આગળ દરેક ફેકલ્ટીના ડોક્ટરો અહીં સેવા આપી રહ્યા છે। અમે 2 જણા જનરલ સર્જન તરીકે સેવા અહીં આપીએ છીએ અને એમાં જે દર્દીઓ અહીં આવશે એમને ઘણા દર્દીઓમાં શું થાય છે કે બહુ જૂની બીમારી પણ સાયલન્ટ બીમારી જે કહેવાય, કંઈ દુખાવો નહીં થતો હોય, ખબર નહીં પડે, એવા રોગોનું નિદાન થાય, જલ્દી એનું તાત્કાલિક નિવારણ થાય તો એની આયુષ્ય પણ લાંબુ થઈ જાય અને એકદમ ક્યોર પણ થઈ જાય, એ હેતુ છે અને ખૂબ આ ઉમદા કામ છે। હું ડૉક્ટર પ્રશાંત પટેલ, ન્યુરોસર્જન અને સ્પાઇન સર્જન। આજે આપણે બિલીમોરા અંબાબેન ભગાભાઈ ભુલાભાઈ કોળી સમાજ વાડી ખાતે આપણે સર્વરોગ નિદાન કેમ્પમાં ભેગા થયા છે અને દર્દીઓને બધા તપાસી રહ્યા છે। દર્દીઓ પણ ઘણા આવ્યા છે। ન્યુરોસર્જન તરીકે મારે થોડી વાતો જે કહેવી છે કે સામાન્ય રીતે અમે જે અમારા રોજબરોજની પ્રેક્ટિસમાં દર્દીઓને જોઈએ છીએ તો મોટાભાગના દર્દીઓને જે લોકોને ગરદન કે ખભાની કે કમરની તકલીફો હોય છે એ સામાન્ય રીતે આપણે આપણા શરીરને સારી રીતે નથી સાચવતા કે કાળજી નથી રાખતા અથવા કામકાજમાં ધ્યાન નથી રાખતા। એ 80% માણસોને આ એક તકલીફ હોય છે। તો આપણે આપણી કામ કરવાની રીત પદ્ધતિઓ સુધારીએ, સાથે સાથે આજના જમાનામાં આપણા જે લાઈફસ્ટાઈલ થઈ છે એની અંદર મેઇન આપણને કેલ્શિયમ, D3, B12 આ બધી અછતોને કારણે આપણે થાકી જઈએ છીએ। ઉનાળો છે તો પાણી પણ વધારે પીવો, શરીરમાં હાઇડ્રેશન રાખો, પાણીનું પ્રમાણ છે જેમાં પાણી છે, છાશ છે, લીંબુ શરબત છે, તડકાથી પણ બચો અને સાચી પોઝિશનમાં સાચી રીતે બેસો, સાચી રીતે કામ કરો તો મોટે ભાગેના 80 થી 90% માણસોને કમર અને ખભાના પ્રોબ્લેમો આવતા નથી। તો મારા નવા જનરેશનને, યંગ જનરેશનને કામ કરવાની પદ્ધતિ શીખવી જોઈએ અને કસરતોથી શરીરને મજબૂત રાખો તો ડૉક્ટરની જરૂર ઓછી પડતી હોય છે। હું ડૉક્ટર વત્સા પટેલ, હું કિડની સ્પેશિયાલિસ્ટ અને કિડની ટ્રાન્સપ્લાન્ટની સ્પેશિયાલિસ્ટ છું। આજે આપણો જે હેલ્થ ચેકઅપનો કેમ્પ ચાલુ થયો એની અંદર કિડનીના ડૉક્ટર તરીકે સેવા આપી રહી છું। અત્યારે સમાજમાં કેટલા બધા કિડનીના રોગો, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર બધું વધી ગયું છે અને જાણે કિડની ફેલ થતી હોય છે પણ લોકોને ખબર જ નથી, એટલે એના ઇન્વેસ્ટિગેશન્સ અને એનું નિદાન માટે આજે